સુરત મુલાકાત દરમિયાન દિગ્દર્શક ધર્મેશ મહેતા અને સિદ્ધાર્થ રાંદેરિયા સહિતની સ્ટારકાસ્ટે ફિલ્મ અંગે કરી ખાસ વાતચીત. ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક સિનેમાને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા જાણીતી કૌટુંબિક મનોરંજક ફિલ્મ ટોમ એન્ડ જેરી દ્વારા જાણીતા પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયોઝે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અને ધન્યા દોશી અભિનીત આ બહુપ્રતીક્ષિત ફિલ્મ આગામી 28મી ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મને અગાઉથી જ ટ્રેલર અને પ્રમોશન્સ દ્વારા દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ જ ઉત્સાહજનક અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે દિગ્દર્શક ધર્મેશ મહેતા, મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા, અભિનેતા અનુરાગ પ્રપન્ન અને ધન્યા દોશીએ ખાસ સુરતની મુલાકાત લીધી હતી. ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ અને ડિરેક્ટરે ચાહકો સાથે રૂબરૂ થઈને ફિલ્મની રસપ્રદ વાર્તા, શૂટિંગના અનુભવો તથા ફિલ્મ નિર્માણની સફર અંગે દિલ ખોલીને વાતચીત કરી હતી. ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કૌટુંબિક જીવન, સંબંધોની મીઠાશ, ભરપૂર હાસ્ય તથા અનેક અણધાર્યા વળાંકોથી સભર છે. ગુજરાતી ફેમિલી એન્ટરટેઇનરની આગવી શૈલીને જાળવી રાખીને આ ફિલ્મ કોમેડી અને ઇમોશનનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. નિર્માતાઓનું કહેવું છે કે વાર્તા તમામ ઉંમરના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને તહેવારોની મોસમ દરમિયાન આખા પરિવાર સાથે બેસીને જોવા માટે આ એક આદર્શ પસંદગી સાબિત થશે. આ ફિલ્મનું નિર્માણ દિયા પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ દ્વારા દિયા ફિલ્મ વર્કર્સ તથા HG પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. જ્યારે હરેશ પટેલ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે. વિનોદ સરવૈયા અને હુમાયુન મકરાણી દ્વારા લિખિત આ ફિલ્મને ઝી સ્ટુડિયોઝ દ્વારા વિશાળ સ્તરે રજૂ કરવામાં આવી રહી છે. શું કહેવાનું, એ ફિલ્મના પ્રમોશન માટે આવ્યો છો એટલે કહેવાનું તો એટલું જ હોય કે ભાઈ જરૂરથી આ પિક્ચર જોજો. દર્શકોને હવે બહુ વેરાયટી મળી રહી છે ગુજરાતીમાં. વર્ષની 110 ફિલ્મો જેટલી બને છે. બધી જ સારી બને છે એવું ક્યારેય નહીં કહું હું, પણ એમાંથી ઘણી બધી સારી ફિલ્મો બને છે. હવે એ સારી ફિલ્મ જે હદ સુધી સફળ થવી જોઈએ એ નથી થતી. એ બિકોઝ ઓફ પ્રેક્ષકોની ઉદાસીનતા છે, બીજું કાંઈ જ નથી. બહારના લોકો એ પિક્ચર જુએ છે અને વખાણે છે, પણ આપણા જ લોકો, આપણા ગુજરાતીઓ એ ફિલ્મોને જેટલો સપોર્ટ થવો જોઈએ હજી સમજાતું નથી. શું કારણ હોઈ શકે એની પાછળ? કારણ કે હિન્દી ફિલ્મ આવે છે તો આપણે વધારે પહેલાં ત્યાં દોડીએ છીએ, પછી ગુજરાતીને આપણે પ્રાયોરિટી આપીએ છીએ. તો આવું ન થવું જોઈએ એવું મને લાગે છે. ઇટ ઇઝ હાઈ ટાઈમ. બીજી બધી ભાષાની જે પણ સિનેમા છે એ બહુ આગળ નીકળી ગયો આપણાથી. આપણી સાથે શરૂ કર્યું હતું અથવા આપણા પછી શરૂ કર્યું હતું. આપણાથી ઓછા બજેટની ફિલ્મો બનતી હતી, પણ આજે એ લોકો આપણને 10થી 200% સુધી ટપી ગયા. મલયાલમનો દાખલો લઈએ, મરાઠીનો દાખલો લઈએ, બીજી ઇતર ભાષાઓનો, તો એના પ્રમાણમાં ગુજરાતી ફિલ્મો આટલા વર્ષોથી બનતી હોવા છતાં જે લોકચાહના, પહેલાં એક એવો સમય હતો સિંગલ સ્ક્રીનની ફિલ્મો બનતી ત્યારે, કારણ કે એનો ફિક્સ ડેડિકેટેડ ઓડિયન્સ હતું જેમને ખબર હતી કે અમારે આ પિક્ચર જોવા જવું છે. અને ત્યારે સિલ્વર જ્યુબિલી તો બહુ સામાન્ય વાત હતી એ ફિલ્મો માટે, સિલ્વર જ્યુબિલી થવી. આજે આપણે સિલ્વર જ્યુબિલીની વાત જવા દઈએ, પણ 10 અઠવાડિયા થાય તો પણ એક મોટી વાત કહેવાય આપણે માટે. મલ્ટીપ્લેક્સ છે એટલે સ્ક્રીનો વધી ગઈ છે, પણ એક જે ઓડિયન્સ, ડેડિકેટેડ ઓડિયન્સ જેને કહેવાય ને કે નહીં આ ગુજરાતી છે એટલે હું તો જોવા જઈશ જ, એ વસ્તુ આજે બધી થોડી વેરવિખેર થઈ ગઈ છે. મારી એટલી જ વિનંતી છે અને અરજ છે કે નહીં, આપણી ભાષામાં આપણે માટે ફિલ્મો બને છે તો એ જોવાની ફરજ પણ આપણા ઓડિયન્સની છે. અને સિલેક્ટ કરો તમે, તમને જે લાગે કે આમાં મજા આવશે તો જઈને જુઓ. અને દેટ્સ અબાઉટ ઓલ. સિદ્ધાર્થભાઈ, એક સવાલ છે કે ગુજરાતી ફિલ્મોમાં પહેલાના વખતમાં ગુજરાત સરકાર તરફથી કર મુક્તિ મળતી હતી, ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન મળે એના માટે. અત્યારે કર મુક્તિ લગભગ બંધ થઈ ગઈ, બંધ જ છે. તો કોઈ એવી એકાદ ફિલ્મ હોય ને જેમાં સ્પેશિયલ કમિટી કે સ્પેશિયલ ઓર્ડરથી મળે તો, બાકી નથી. તો કર મુક્તિ માટે આપણી કોઈ એવી અપીલ ગુજરાત સરકાર પાસે? ના, હવે એ કરવાનો અર્થ નથી. સમય બહુ બદલાઈ ગયો છે. એ કરમુક્ત હતી ત્યારે એ વાત બરાબર હતી કે 2.5 રૂપિયામાં ને 5 રૂપિયામાં આપણે પિક્ચરો જોઈ નાખતા. હવે એ જમાનો જતો રહ્યો છે એટલે કરમુક્તિની વાત તો જવા દે. સબસિડી આપે છે, પણ એ પણ હું તો થોડોક પેલો છું કે હોવી જોઈએ કે નહીં. એને લીધે જો ફિલ્મોની ગુણવત્તાને ઠેસ પહોંચતી હોય તો એ ન હોવી જોઈએ. હા, સરકાર જે કર વસૂલ કરે છે એમાં જરૂર વિચારણા કરી શકે. એ જો રાહત મળે તો પણ પ્રોડ્યુસરને એમાં ફાયદો થાય.
બીજું, ગુજરાતી નિર્માતાઓ માટે તકલીફ વધારે છે. બોક્સ ઓફિસ જોઈએ એવી લોકોનો પ્રતિસાદ ન હોવાથી સારામાં સારી ફિલ્મો પણ સ્ટ્રગલ કરે છે 8-10 અઠવાડિયા સુધી પહોંચવા માટે કે 10 કરોડનો આંકડો વટાવવા માટે. તો એ 10 કરોડથી એવો મોટો ફિગર છે જ નહીં, એવો મોટો ફિગર જ નથી. અને આપણું 6.5 કરોડની વસ્તીવાળું આપણું આ રાજ્ય, એમાં આપણે આટલા પૈસા ઊભા ન કરી શકીએ કે ફિલ્મોને સફળ ન બનાવી શકીએ. એ આપણે આપણી ફિલ્મોને સફળ બનાવીએ છીએ એ રીતે જોવાનું છે. કોઈ નિર્માતાના ઘરે પૈસા જાય છે એ મહત્વનું છે જ નહીં. તો જો સરકાર પણ એમાં કરમાં થોડીક રાહત આપે તો એટલી, બાકી નિર્માતાને ઘણી બાજુથી ઓટીટીમાં પણ એટલી અમારી પાસે જગ્યા નથી. બીજી ફિલ્મોને લેવા માટે 4-5-6 કંપની હોય છે. ગુજરાતીમાં એની ખેંચ છે. સંગીતના રાઇટ્સ એવા નથી જતા. નમસ્કાર મિત્રો, મારું નામ ધન્ય દોશી છે અને મારી મૂવી છે ટોમ એન્ડ જેરી. એ બહુ જ સારી ફેમિલી એન્ટરટેનર છે. એકદમ મસ્ત મસાલા, થ્રિલર, સસ્પેન્સ બધું જ છે. હું તમને કહું છું કે સારી મૂવી છે, તમે પ્લીઝ જોવા જજો. સિદ્ધાર્થ રાંદેરિયા એની અંદર એઝ અ લીડ રોલમાં છે. અનુરાગ પરપન પણ છે. એ ડિરેક્ટ કરેલી છે ધર્મેશ મહેતાએ અને એ ઝી સ્ટુડિયોઝે પ્રેઝન્ટ કરેલી છે. તો તમે વિચારી જ શકો છો કે આટલી બધી વસ્તુઓ છે તો મૂવી કેવી હશે. તો પ્લીઝ જોવા જજો ટોમ એન્ડ જેરી 28 ઓગસ્ટે. એની અંદર મારો રોલ ટોમનો છે, જે એક 12 વર્ષનો છોકરો છે. ગુજરાતની જનતાને એનું એટલું જ કહીશ કે પ્લીઝ આપણી ગુજરાતી મૂવીઝને સપોર્ટ કરો, કેમ કે આપણી ગુજરાતી મૂવીઝને જેટલું સપોર્ટ મળી શકે છે પણ એટલું હમણાં મળી નથી રહ્યું. એટલે પ્લીઝ જોવા જજો. એવું નથી કહેતો કે ટોમ એન્ડ જેરી જેટલી પણ તમને ગમતી હોય એવા ટાઈપની હોય તો તમે પ્લીઝ જોવા જજો. તમારી આ મૂવી છે પ્રથમ મૂવી છે કે આના પહેલા કોઈ મૂવી કરી? ના, આ મારી પ્રથમ સપોર્ટિવ રોલમાં મૂવી છે. બાકી અમુક કરેલી છે પણ એમાં બહુ જ નાના રોલ હતા, 1 થી 2 મિનિટ જેટલાના. એવું લાગ્યું તમને આ રોલ કરવામાં? બહુ જ મજા આવી. કાસ્ટ બહુ જ સારી હતી, ક્રૂ પણ બહુ જ સારું હતું અને બહુ જ મજા આવી.